શરૂ કરીએ ને? આજ્ઞા છે તમારા બધાની? બસ તમારા આવી આજ્ઞા આપતા રહેવું હો મને. નત્વા શ્રીવલ્લભાચાર્યાન પુષ્ટિ સેવા પ્રકાશકાન નામ સ્વરૂપ સેવાયામ આસક્તાન કૃષ્ણ તત્પરાન ગોપીનાથાંઘ્રિકમલાન વંદેહમ વિઠ્ઠલાત્મજાન તદંગીકૃતભક્તાનાં સાદરં ચ પ્રપદ્યતે અમંગલાનાં શમનં મંગલાનાં મહોદયં ગોપાંગનાનાં સૌભાગ્યં ગોકુલેન્દું વયં નુમઃ. શ્રીમદાચાર્ય ચરણો શરણો સર્વદેહિનાં અશેષ દોષદહનં મસ્તકે રાજતાં મમ. નમઃ શ્રીનાથ ગોવિંદ નમઃ બાલમુકુંદકં ગોકુલત્રાણકર્તા ચ યમુનાयै નમો નમઃ. યમુનાयै નમો નમઃ. સર્વસાધનહીનસ્ય પરાધીનસ્ય સર્વતઃ પાપપીનસ્ય દીનસ્ય શ્રીકૃષ્ણ શરણં મમ. વંદે નંદવ્રજસ્ત્રીણાં પાદરેણુમભીક્ષ્ણશાયાસાં હરિકથોદ્ગીતં પુનાતિ ભુવનત્રયં. અત્ર વિરાજમાન અખંડ ભૂમંડલાચાર્ય વર્ય જગદગુરુ મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ, જગદગુરુ મહાપ્રભુ શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ, જગદગુરુ મહાપ્રભુ શ્રીમદ વિઠ્ઠલનાથ પ્રભુ ચરણના પવિત્ર ગલ ચરણારવિંદોમાં કોટાન કોટી દંડવત પ્રણામ કરી અત્ર વિરાજમાન નિકુંજ નાયક શ્રી દ્વારકાધીશ પ્રભુ, શ્રી બાલકૃષ્ણ પ્રભુ અને શ્રી યમુના મહારાણીના પાવન યુગલ ચરણારવિંદોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી ગઈ. સર્વપ્રથમ તો આજને દિવસે હું હમણાં જ અમારા એક બા બોલ્યા કે આજે છેલ્લો દાડો, પણ હવે મારોય નથી અને એમનોય નથી. એ છેલ્લો દિવસ આ આપણે જે 7 દિવસની ભ્રમરગીત સપ્તાહ લઈને બેઠા ને, એ આ 7 દિવસની આ ભ્રમરગીત સપ્તાહનો અંતિમ દિવસ છે. અને
એમાં આ વખતે આપણે ખરેખર પુષ્ટિ ભક્તિના પદ સાહિત્યને માણ્યું, સેવા પ્રણાલીને જાણી, ગોપીજનોના પ્રેમને સમજ્યા અને ભ્રમર ગીતને ગાયું. એમાં આપ લોકોને આનંદ આવ્યો? મને અવાજ નથી આવતો. ના ના, ના આવ્યો હોય તો ઘસીને ના પાડી દેવાની. આવ્યો? ખરેખર આવ્યો? તો આ આનંદ એટલા માટે આવ્યો કેમ કે આવો વિષય આ વખતે તમારે જો ખરેખર એની શુભકામનાઓ આપવી હોય ને, જો તમારા આનંદ માટે, તો સર્વપ્રથમ તો અમારા દ્વારકાધીશ પ્રભુને આપજો અને બીજા નંબરમાં અમારા પંકજભાઈને આપજો. કેમ કે અમારે ફોન ઉપર વાત થઈ, લગભગ 20 દિવસ સુધી સબ્જેક્ટ જ નક્કી ના થાય. હું રોજ કહું કે કયો વિષય, તો મને પંકજભાઈ કે ઉભા રહો, એવો વિષય લેવો છે કે શ્રાવણના હિંડોળા ચાલુ થાય ને અમારા દરેક વૈષ્ણવના, ન્યૂ જર્સીના વૈષ્ણવોના હૃદયમાં પ્રભુનો હિંડોલો ઝૂલવા લાગે એવો પ્રેમનો વિષય શોધવો છે. ને છેલ્લે ભ્રમર ગીત નક્કી થયું અને એટલે આ તમને શ્રવણ કરવા મળી રહ્યું છે. તો બાકી મારી તો ઘણી બધી ઈચ્છાઓ હતી કે હજી અલગ અલગ કંઈક વિષયો લઈએ, પણ આ જે વિષય આવ્યો એનું કારણ એ ખરેખર તો જેમણે આ વિષય નક્કી કર્યો ને એમને ખૂબ ખૂબ અભિનંદન આપો. અમે અભિનંદનને પાત્ર નથી, પણ પાત્ર તો એ છે. હવે આપણા રોજના નિયમ પ્રમાણે આપણે શું કરવાનું? પાછા ચૂપ થઈ ગયા? જો બધા કેટલા જ્ઞાની છે. મને આજ તમારી જે આદત છે ને બહુ ગમે છે. અસ્તુ, એક સેકન્ડ, મારી સાથે પણ એક કાંડ થઈ ગયું. ભ્રમર ગીતનું પેજ આમાંથી ઉડી ગયું, એટલે હવે શોધવું પડશે ને પાછું લાવવું પડશે. 2 મિનિટ તમારે કદાચ મારા જેવા માટે થોડી રાહ જોવી પડશે. આજે પ્રભુ પરીક્ષા કરી રહ્યા છે. એક તો આપણે આજે કોઈ કારણસર થોડા લેટ થયા, એટલે લેટ નથી થયા, પણ પ્રભુ આપણને થોડો વિરહ કરાવી રહ્યા છે. બેઝિકલી મને એવું લાગે છે કે ભગવાન વિરહ કરાવવા માંગી રહ્યા છે કે તમે થોડો વિરહ કરો. અને વિરહની અંદર આપણે તડપીએ ભગવાન માટે, એમ તડપી તો રહ્યા છીએ, સાથે સાથે આ વિષય પણ નિવૃત્ત થઈ ગયો. કયો? તો કે મારી જે કેમ કે હું પુસ્તક લઈને બેસતો નથી અને એટલા માટે એ પુસ્તક આખું જે ઓનલાઈન હતું એ કોઈ કારણસર ડિલીટ થયું, એટલે હવે ચેક કરી રહ્યો છું. એટલે અમારા ગુરુજીનો એવો આગ્રહ રહે કે આપણે જ્યારે ગાઈએ તો એકે શબ્દની ભૂલ ન પડવી જોઈએ. પણ મારી એક વિનંતી છે આપ લોકોને કે 6 દિવસથી તો હું તમને ગવડાવું છું, આજે આપ લોકો જાતે ગાઓ તો કેવો આનંદ આવે. કોણ ગવડાવશે? છે કોઈ એવા પરમ ભગવદીય વૈષ્ણવ જે આ 6 દિવસમાં ભ્રમર ગીતનો પ્રેમ પ્રગટ થઈ ગયો હોય, અથવા આપની પાસે અત્યારે હાજર હોય તો મને આપો, તો ગાવામાં થોડી સરળતા ને સહજતા રહે, તો સમય ઓછો બગડે. થેન્ક યુ. મામીએ જ આપ્યું છેલ્લે. મામી બહુ સારી સેવા કરે છે. આજે તો વિરહ પણ થઈ રહ્યો છે ને, આજે ભગવાને ગરમીએ જોરદાર આપી, એટલે બહારથી વિરહ થઈ રહ્યો છે પરસેવાનો. ચાલો. મધુપકી તવ બંધો મહાસ્પૃશાંગ્રીમ સપત્ન્યા કુચ વિલુલિત માલા કુંકુમાશ્મશ્રુભિર્નઃ વહતુ મધુપતિસ્તન્માનિનીનાં પ્રસાદમ યદુ સદસી વિડમ્બ્યમ
यस्य दूतस्त्वमेद्रो सकृददरसुधां स्वां मोहिनीं पाययित्वा सुमनसैव सद्य तत्यजेस्मान् भवाद्र परिचरति कथं तत् पादपद्मं तु पद्मा यपि बतर्तचेता उत्तमश्लोकजल्पै किमिह बहुषडङ्ग्रे गायसि त्वं यदूनाम् अधिपतिमगृहाणाम् अग्रतो न पुराणम् विजयसखसखीनाम् गीयतां तत्प्रसङ्गः क्षपितकुचरुजस्ते कल्पयन्तीष्टमीष्टाः दिवि भुवि चरसायां का स्त्रियस्तद्दुरापा कपटरुचिरहास भ्रूविजृम्भस्य यास्यु चरणरज उपास्ते यस्य भूतिर्वयं का अपि च कृपणपक्षे युत्तमश्लोकशब्दः विसृज शिरसि पादम् वेद्म्यहं चाटुकारै अनुनय विदुषस्तेभ्येत्यदोत्यैर्मुकुन्दात् स्वकृत इह विसृष्टा पत्यपत्यन्यलोका व्यसृजदकृतचेता किन्नो सन्धेयमस्मिन् मृगयुरिव कपीन्द्रं बिभ्यते लुब्धधर्मा स्त्रियमकृतविरूपां स्त्रीजितकामयानां स्त्रियमकृतविरूपां स्त्रीजितकामयानां बलिमपि बलिमत्वा वेष्टयद्वांशवद्य तदलमसितसख्यैर्दूस्त्यजस्तत्कथार्थः यदनुचरितलीला कर्णपीयूषविप्रुट् सकृददनविधूतद्वन्द्वधर्मा विनष्टा सपदि गृहकुटुम्बं दीनमुत्सृज्य दीना बहव इह विहंगा भिक्षुचर्यां चरन्ति वयमृतमिव जीय व्यार्तं श्रद्दधाना कुलिकर्तमिवाज्ञा कृष्णवद्वो हिरण्यः कृष्णवद्वो हिरण्यः ददृशरसकृदेतात् तन्नखस्पर्शतीव्र स्मररुज उपमां त्रिं भण्यताम् अन्यवार्ता
પ્રિય સુખ પુનરાગા પ્રેયસા પ્રેષિત કિમ વરય કિમનુરુંધે માનનીયોસि મેંગ નયસી કથમિહાસ્માન દુસ્ત્યજદ્વૌદ પાર્શ્વમ સતતમુરસી સૌમ્ય શ્રીર્વધુ સાકમાસ્તે અપિબત મધુપૂર્યામાર્ય પુત્રો ધુનાસ્તે સ્મરતિ સ પિતૃગેહાન સૌમ્ય બંધુશ્ચ ગોપાન ક્વચિદપી સકતાનઃ કિંકરીણામ ગૃણીતે ભુજમગરુ સુગંધમ મૂર્ધ્નદાસ્યત કદાનો ભુજમગરુ સુગંધમ મૂર્ધ્નદાસ્યત કદાનો. આપણે ભગવત કૃપાથી બહુ જ સુંદર રીતે ભ્રમર ગીતનું ગાન કરીને પ્રભુને વિનંતી તો કરી, પણ એ પ્રભુના સ્વરૂપને ખરેખર આપણે શું જાણી શક્યા છીએ કે આ ગોપીજનોનો વિરહ કઈ દશામાં બેઠો છે, ગોપીજનો કઈ વિરહની દશાની અંદર કહી રહ્યા છે. જ્યારે યશોદાજીએ જ્યારે ઉદ્ધવજીએ આવીને આ વાત કરી અને તે વખતે ભગવાનના એ શબ્દોને જ્યારે ગોપીજનો કહી રહ્યા છે ને, ત્યારે યશોદાજી કહે છે, અરે ના રડો, તમે કેમ રડો છો? તો કે ભગવાન, અમને તો એવું લાગે છે કે અમારા બધા રસો ખોવાઈ ગયા છે. અને એટલે એ પોતે શું કહે છે ઉદ્ધવજીને, મૈયાને સંબોધીને. મેં ગઈકાલે તમને કીધું ને કે ગોપીજનો ઇનડાયરેક્ટ સ્પીચમાં વાત કરવા માટે ટેવાયેલા છે. જેમ પેલો શાયર કહે છે ને, હાલ વહી સમજે મેરે દિલ કી આહ કા, હાલ वही समझे मेरे दिल की आह का, जख्मी जो हो चुका हो किसी की निगाह का. मारो हाल कौन समझे? तो कि जेने कोईकना आंखों बाण खाधा હોય. हाल वही समझे मेरे दिल की आह का, जख्मी जो हो चुका हो किसी की निगाह का. हर चंद फस्क में तो हजारों है लज्जते, हर चंद फस्क में तो हजारों है लज्जते, लेकिन अलग मजा है फकत दिल की चाह का. આ તો મારો પ્રેમ એ જ સમજી શકે જેને પ્રેમની ખબર પડે. અને ઉધો તને શું પ્રેમની ખબર પડે? અને એટલે પેલું વ્રજનું ભજન તમને ખબર હશે ને, ये तो प्रेम की बात है उदो, बंदगी तेरे बस की नहीं है, ये तो प्रेम की बात है उदो, बंदगी तेरे बस की नहीं है. यहाँ सर लेके होते हैं सौदे, दिल लगी तेरे बस में नहीं है. શું કે છે ગોપીજનો? આ તો પ્રેમની વાત છે ઉદ્ધવ, તને વાત જરાય સમજમાં ના આવે. કેમ કે પ્રેમમાં સૌથી પહેલા શું કરવું પડે? તો યહાં સર દેકે હોતે હૈ સૌદે. અહીંયા સોદા શેના થાય? રૂપિયા પૈસાના સોદા થાય? પ્રેમની અંદર સોદો શેનો હોય? સર દેકે. સર દેકે એટલે છે માથું કપાવવાની તૈયારી. જેમ નરસિંહ મહેતો કહે છે ને અમારો કે હરિનો માર્ગ જો, બધા છે ને પ્રેમીઓ ધડાધડ બોલ્યા, હરિનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતું લેજો નામ જોને. છે માથું મૂકવાની તૈયારી, સર આપવાની તૈયારી છે. માથું એટલે શું? પ્રેમમાં ક્યારે અહંકાર હોતો નથી. અને આપણો અહંકાર ક્યાં રહે છે હંમેશા? બોલો તો જરા.
માથામાં. અને એટલે જ આપણા ગુજરાતીમાં કહેવત છે ને, કોઈ બહુ અહંકાર કરે એટલે વડીલો શું કે, આના માથામાં શું ભરાઈ ગયું છે? જો જો શું જ્ઞાનીઓ છે. આપણે મને છે ને જ્ઞાનીઓ સિવાય કોઈને પ્રવચન આપવાનું મન જ નથી થતું. આપણે જ્ઞાનીઓને ભણાવવાના. આના માથામાં શું ભરાઈ ગઈ છે? તો કે રાઈ ભરાઈ ગઈ છે. માથામાં રઈ ભરાઈ, હંમેશા રઈ માથામાં ભરાય. હવે એ કઈ કાણા છે તે માથામાં રઈઓ ભરાય? પણ રઈ ભરાવી એટલે શું ખબર છે? અહીંયા બહેનોને જ સમજમાં આવશે, અથવા તો જે ભાઈઓ રસોઈ કરતા હશે એમને સમજમાં આવશે કે તમે જ્યારે આમ વઘાર કરો ને, તો ખરેખર વઘાર કેવી રીતે થાય ખબર છે? તેલ મૂક્યા પછી શું કરવાનું? હા, જો હમણાં કોઈ ભાઈ કે રહીને જીરું નાખી દેવાનું, પણ આ બહેનોએ બરોબર જવાબ આપે, એને તતડાવવાનું. શું? આમ ગરમ થાય ને પછી રઈ નાખે ને, અને રઈ નાખતા જ શું થાય? ઉડે. આવડો નાનો દાણો પણ ઉડે ને આંખમાં જાય ને તો સાહેબ માણસને હેરાન કરી નાખે, અને તડ 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 અવાજ આવે. એમ જે માણસના માથામાં રઈ ભરાઈ જાય ને માણસ પણ પછી શું થાય? ઉડે. ક્યાં ઉડે? હવામાં. અરે આપણે અપ્પુની જ ભગવાન, એમ એને શું લાગે? અપ્પુની જ. અરે નોય, તું તારા બાપાનો ભગવાન તો એક જ છે. તું ભગવાનના ચરણોની ધૂળ પણ બનવાને લાયક નથી. પણ આ અહંકાર માણસને અહંકારી બનાવી દે છે. યાદ રાખજો. અને અહંકાર ન રાજા રાવણનો રહ્યો, ન અહંકાર ભગવાન ગોવર્ધન ધરણે. અમારા શ્રીજી બાબાએ અહંકાર ઇન્દ્રનો પણ રાખ્યો નથી. ભગવાન જ્યારે સ્વર્ગમાં પધાર્યા ને સત્યભામાજીને લઈને, અને નંદનવનની અંદર પારિજાતનું વૃક્ષ જોયું. એ પારિજાતનું વૃક્ષ જોતાની સાથે જ સત્યભામાજી કે આવું વૃક્ષ તો આપણા દ્વારકામાં નથી પ્રભુ. ભગવાન કે તમને ગમ્યું? લેવું છે? તો કે ગમ્યું ને, લઈ લો. આપણા બાપાનું જ તો છે. સ્વર્ગ કોનું? ભગવાન કે આખું વિશ્વ બ્રહ્માંડ મારું, તો વળી સ્વર્ગ થોડી મારી સત્તામાંથી બહાર હોય. એટલે પેલો ઇન્દ્ર આવ્યો. હે કૃષ્ણ. ભગવાન કે શું થયું ભાઈ? હે દ્વારકાધીશ, સ્વર્ગનો રાજા હું, નંદનવન સ્વર્ગની શોભા, અને પારિજાત એ તો સ્વર્ગની સંપત્તિ. તમે શેના લઈ જાઓ? દ્વારકાધીશ કે છાનો રે, યાદ નથી? હું જ્યારે 7 વર્ષનો નાનો બાબો હતો. આ દ્વારકાધીશ કહી રહ્યા છે, સત્યભામાજીના વર, કે અત્યારે તો હું 1,60,000 છોકરાનો બાપ છું, પણ જ્યારે હું પોતે છોકરો હતો ને 7 વર્ષનો, ત્યારે તારી બહુ મનમાં ખોપડીમાં રાઈ ભરાઈ ગઈ હતી, અને તે 7 દિવસ વ્રજની અંદર સાંભેલા મુસળાધાર વરસાદ વરસાવ્યો તો વ્રજને ડૂબાડવા. યાદ છે? એ વખત હું 7 વર્ષનો નાનો બાળક હતો ને, તો મેં ગોવર્ધન ઉપાડીને તારી રાઈ આખી ખંખેરી નાખી હતી. અને એ વખતે કીધું તું ઘમંડ ના કરીશ. અને અત્યારે તો હું 7 વર્ષના 1,60,080 છોકરાનો બાપ છું, તું અત્યારે રાઈ કરે? હવે તારી રાઈ કાઢી નાખીશ. યાદ રાખજો, ભગવાન ઇન્દ્રનું ઘમંડ નથી રવા દીધું. અને ભક્તમાં ક્યારેય ઘમંડ ના હોય. કેમ કે અહંકાર કરે શું? અહંકાર શું કરે? હાય હાય, હે શું કરે? હા, મેં કીધું વતનમાં લઈ જાય મને. એક તો પાછળથી બોલે, આમ પછી એક્શન સાથે મને એમ કે આમ ફ્લાઇટ લેન્ડ કરતા કરતા વતનમાં લઈ જાય. તમે જોરદાર બોલ્યા હો. જુઓ, અહંકાર શું કરે? કરું અહંકાર એ તમને પોતાનાઓથી દૂર કરે. અહંકાર તમને નાના મોટાનો ભેદ ભૂલાવી દે. અહંકાર તમારી અંદરથી પ્રેમ ખતમ કરી નાખે. અહંકાર એ તમને ક્યારે પણ, અગર કોઈ પ્રેમી સામે આવે ને તો પણ એનો પ્રેમ મહેસૂસ ન થવા દે. આ અહંકારની આગ એવી હોય છે, અને અહંકારની આગ લાગે હો, અને આગ જ પતન કરે. હવે તમારી વાત સાચી, પણ પહેલા આટલું બધું કરે, પછી ફ્લાઇટ લેન્ડ કરે. પહેલા આટલું બધું કરે,
સમજો વાતને. અને એટલે જ એને ઈગો કહેવાય ને. પણ આ ઈગોનો અર્થ શું ખબર છે? જેને તમે કાઠિયાવાડીમાં લઈ જાઓ, કાઠિયાવાડીમાં શું કહેવાય? કોઈક વ્યક્તિને કયો શબ્દ વપરાય? ઈ મને બોલાવી રહ્યો છે, એમ કાઠિયાવાડી શું કે? ઈ મને બોલાવી રહ્યો છે, ઈ આવું મને કહેતો તો. એટલે આપણી ગુજરાતી ભાષામાં ઈગોનો અર્થ શું થાય? ઈગો. ઈને ગો, એને જવા દો. જેને રાખવાનો નથી ને એને જ ઈગો કહેવાય, અને આપણે એને જ પકડી રાખ્યો છે. લેટ ઇટ ગો મીન્સ ઈગો. જેને સાચવીને ન રાખો. ગોપીજનો કહી રહ્યા છે કે કૃષ્ણ જ રસ છે. અને યાદ રાખજો, અહંકારની આગ છે ને, જુઓ રાવણને ખબર હતી. કેમ કે રાવણ માટે એવું કહેવાય છે કે રાવણ તો વેદોનો જાણકાર હતો, મહાદેવજીનો ભક્ત હતો, બરાબર ને? અને ઋષિનો દીકરો હતો કે નહીં? તો એને તો ખબર હતી કે રામ કોઈ સામાન્ય મનુષ્ય નથી. અને ચલો એને આ બધું વાંચીને ખબર ના પડી હોય, હનુમાનજીએ તો આવીને એને ખબર આપી દીધી ને કે એક રામનો દૂત તારી લંકાની પત્તર રગડી શકે છે, આખી લંકા હળગાવી શકે. તારા પુત્રને જેનું નામ અક્ષત, જે ખંડિત ના થાય, એને જ મારી નાખ્યો. રાવણના બે પુત્ર હતા, મેઘનાદ અને અક્ષત. અક્ષતને હનુમાનજીએ મારી નાખ્યો. અલા, જે છોકરો મરે નહીં એને મારી નાખ્યો, જે નગરી બળે નહીં એને બાળી નાખી, જ્યાં આગાડી કોઈ પરમિશન વગર આવી ના શકે ત્યાં આવીને ખાઈ પી લીધું ને ધમાલે મચાવી લીધી. અને જે સમુદ્રને કોઈ ઓળંગી ના શકે ઓળંગી લીધું. વિચાર કરે કે દૂત આવો છે તો એનો બાપ, એનો બોસ, એનો સ્વામી, એનો માલિક કેવો હશે? જેનો દૂત આવો છે, યસ્ય દૂતસ્ત્વમિદ્રુક, જેનો દૂત જ આવો છે તેનો માલિક કેવો હશે? તો હજી વિચાર કરી લેજો. એ રામ કોઈ સામાન્ય નથી. આટલી ખબર આપી તો એ રાવણનો અહંકાર, એને શું પ્રાપ્ત કર્યું સાહેબ? પોતાના સગાવાલાઓને ખોયા, પોતાના પુત્રને ખોયો, પોતાનું રાજ્ય ખોયું, પોતાની સંપત્તિ ખોઈ, પોતાનું સન્માન પણ ખોઈ લીધું. પોતાના સગા નાના ભાઈની આગળ, વિભીષણની આગળ ને પરિવારજનો આગળ એની વેલ્યુ ક્યાં રહી? અને છેવટે એને પ્રાણ પણ ખોયા સાહેબ. તો છેવટે શું મળ્યું એને? શૂન્ય. અહંકાર આ કાંડ કરે છે. એને શંકર મહાદેવ પણ બચાવવા ના આવ્યા. નહીં તો પરબ્રહ્મની સ્તુતિ કરે ને મહાદેવજી આવે, પણ એ ભગવાન પણ એને એ વખતે વારે ના આવ્યા. યાદ રાખજો, અહંકાર બહુ ખરાબ વસ્તુ છે. એટલે અહંકાર સૌથી પહેલું તો શું કામ કરે? અને એટલે જ પેલી તમને જો કવિતા યાદ હોય ને, કઈ કવિતા ખબર છે? મેં તમને ખાલી એક કહી હતી, જો તમને યાદ હોય તો, ગની દહીંવાલાની. દિવસો જુદાઈ ના જાય છે, એ જશે જરૂર મિલન સુધી. મને હાથ જાલીને લઈ જશે, મુજ શત્રુઓ જ સ્વજન સુધી ન ધરા સુધી. આ ધ્યાનથી સાંભળજો, આ બીજી લાઈન બહુ મહત્વની છે. ન ધરા સુધી ન, કોને મોડે છે આગળ? પેલા બેન ગાવું છે, આપું ભાઈ? ઓકે. ન ધરા સુધી ન ગગન સુધી, ન ઉન્નતિ ન પતન સુધી. અહીં આપણે તો જવું હતું બસ એકમેકના મન સુધી. દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી. જે જુદાઈના દિવસો છે એ મિલન સુધી ક્યારે પહોંચે? યાદ રાખજો, ક્યારે પહોંચે? આ કવિતા નથી, આ કવિતા ખરેખર તમને
પ્રેમનો સાચો અર્થ સમજાવે છે. ગોપીજનો ને ભગવાન વચ્ચે પણ અત્યારે જુદાઈ ચાલી રહી છે ને, પણ ગોપીજનો હાર્યા, ગોપીજનો થાક્યા, 120 વર્ષના વાણા વીતી ગયા. એ જમાનામાં આજની જેમ મોબાઈલ નતા, ફેસબુક નહોતું, ટ્વિટર નહોતું, ઇન્સ્ટા નહોતું, કશું જ નહોતું કે ચલો ભગવાને કોઈ ટ્વીટ કર્યું હોય કે I am feeling very much alone in Dwarka and Mathura. I am around my many people, but you know I miss my gopis. આવું કहीं કોઈ ટ્વીટ કર્યું હતું? ભગવાને આવું કોઈ સ્ટેટસ મૂક્યું હોય આમ બેઠેલા, I miss you so much my gopis and Radha? એ જમાનામાં કશું હતું જ નહીં. તો પછી કયા આધાર પર ગોપીજનો બેઠા રહ્યા? પ્રેમ. પ્રેમ છે ને, અને એટલે જ મેં તમને એક વખતે પ્રેમની કવિતા સંભળાવી હતી, યાદ છે? પ્રેમ એટલે, જુઓ એક વાત કહી દો, હમણાં જ બા બોલ્યા કે આજે છેલ્લો દિવસ છે, અને છેલ્લો દિવસ એટલે શું ખબર છે? એન્યુઅલ એક્ઝામનો દિવસ. આમ પણ છે ને, યાદ રાખજો, તમને જે આ વ્યક્તિ દેખાય છે ને, આ વ્યક્તિ કથા નથી કરી રહ્યો. વ્યાસપીઠ પર બેસવું ને એ તો સામાન્ય વ્યક્તિનું કામ નથી. ભગવદ કૃપા, ગુરુ કૃપાથી જ અહીંયા બેસી શકાય, પણ જે ભગવાનના ગુણ ગાય ને એ તો સાક્ષાત મારા શ્રી મહાપ્રભુજી, સુખદેવજી કે સદગુરુ જ કરી શકે. આ કોઈ વ્યક્તિનું કામ જ નથી. આઈ એમ જસ્ટ એન ઇન્સ્ટ્રુમેન્ટ. આઈ એમ જસ્ટ એન ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ ધીસ વોઇસ go through from my throat. That's it. But voice is not mine. The knowledge is not mine. This voice and knowledge શ્રી મહાપ્રભુજીનું છે. એ જ તમને જ્ઞાન આપી રહ્યા છે. એટલે પ્રિયજનો, સમજવાની કોશિશ કરજો. શ્રી મહાપ્રભુજી ગુરુ છે, હું તો મોનિટર છું, અને આ ક્લાસનો છેલ્લો દિવસ છે, એટલે એન્યુઅલ એક્ઝામ. એટલે આજે તો તમે આજે 7 દિવસ સાંભળ્યું ને, 6 દિવસ, એનો હું પ્રશ્ન પૂછીશ ને તમારે જવાબ આપવા પડશે. એટલે મને ખબર પડે કે સાંભળે છે પછી ખાલી બધા મજા, શેની મજા લેવા આવે છે જ મને તો નહીં ખબર પડતી. કેમ કે જો તમે મને એક વાતનો જવાબ આપો, હું ચલો 4-5 વસ્તુ બોલું છું. હો, રબડી, બાસુંદી, જલેબી, સમોસા, કચોરી, જીરા રાઈસ, પિઝા, કઢી, પુલાવ, નાન, બટર રોટી, શાક. તમને એકેનો ટેસ્ટ આવ્યો? હા કે ના? પેટ ભરાણું? ન ટેસ્ટ આવ્યો ને પેટ ભરાણું. તો ખાલી નામ સાંભળવાથી ટેસ્ટ આવે? નામ સાંભળવાથી પેટ ભરાય? તો કેવી રીતે ભરાય? અલ્યા બોલો. આ સમોસું અંદર જાય ને, તો મજા આવે, ટેસ્ટે આવે ને પેટે ભરાય. એમ અહીંયાથી અમે ગમે તેટલા 7-7 દિવસ સુધી તમને રસની લાણી કરીએ, પણ એ રસ જ્યાં સુધી તમારી અંદર ઉતરે નહીં ત્યાં સુધી એનાથી તમારું પેટ ભરાય નહીં. અને તમારું પેટ ભરાયું, તમને ટેસ્ટ આવ્યો, એ ક્યારે ખબર પડે? જ્યારે તમે શું લો? શું લો? જેમ ડકાર, એટલે હું પૂછું ને તમે જવાબ આપો, એ તમારો ડકાર છે. તો મને ખબર પડે કે તમે સાંભળ્યું કે પછી બધા બોલ બાઉન્સ ગયા. ના, અમુક લોકો આવે પાછા અહીંયા. જો કે તમે બધા તો સારા જ છો, અને હવે આજે તો આમે છેલ્લો દાડો, આજે મારાથી કંઈ તમને કહેવાય પણ નહીં. સમજજો, લોકો અહીંયા આવે સારામાં સારા નવા કપડાં પહેરીને. અહીંયા સરસ મજાનો ટેન્ટ બાંધ્યો છે. હે, કશું તમારા શરીરમાં ચોંટે? અહીં કશું ઉડતું એ નથી, કચરો એ નથી. ખુરશીઓ પણ એકદમ સ્વચ્છ, સફેદ, સાફ કરેલી છે. પણ તોય લોકો ઊભા થાય ને એટલે બધા આમાં ઊભા થાય. મેં કહું શું થયું આને? એટલે પછી મેં એક જણને કીધું જરા પાછળ જઈને જુઓ તો આ લોકો શું બોલે છે. એટલે મેં કીર્તનિયાજીને કીધું પાછળ જઈને જરા જુઓ તો. એટલે કીર્તનિયાજીએ સાંભળીને કીધું બધા એક સંસ્કૃતનું વાક્ય બોલતા હતા.
ત્વદીયમ વસ્તુ શાસ્ત્રીજી તુભ્યમેવ સમર્પયે. હે શાસ્ત્રીજી, તમારી વસ્તુ તમે પાછી લઈ જાઓ, અમે તો જેવા આયા તા ધોયેલા. પાછા બોલે છે મોડા જેવા, શરમ જેવું તો કઈ છે જ નહીં. એટલે મૂળો ધોવો તોય સફેદ ને ના ધોવો તોય કલર ચડ્યો જ નહીં હાથ દાડામાં. બોલો, પેલું પછી આરતી ગાય ને, જય જગદીશ હરે સ્વામી જય જગદીશ હરે, એમાં છેલ્લે આવે છે તેરા તેરા તુજકો અર્પણ ક્યા લાગે મોરા પ્રભુ જય શાસ્ત્રી દેવા. હે શાસ્ત્રી દેવતા, તમે જે આયા હતા એ બધું તમારા આઈપેડમાં લઈને હાલ્યા જાઓ, અમે તો જેવા હતા એવાને. પાછા બોલે છે. અલે કોક ક્યાં કેટલું બોલવું ક્યાં નહીં બોલવું એનું તો ભાન રાખો. જે પૂછું છું એનો જવાબ નથી આપતા, જ્યાં નથી બોલવાનું ત્યાં ધબડકાઈ સ્વાહા કરે છે. ધ્યાનથી સમજો મારા વાલા વૈષ્ણવો, આપણને ખરેખર ખબર નથી અહંકાર શું કરે ને પ્રેમ શું કરે. જેને ખરેખર પ્રેમ હોય ને એને ક્યાંય પહોંચવું ના હોય. નહીં હમકો તમન્ના, આ ગોપીજનોનો ભાવ છે, નહીં હમકો તમન્ના યા મલક હો તા ફલક પહોંચે. નહીં હમકો તમન્ના યા મલક હો તા ફલક પહોંચે, ફકત હૈ આરઝુ ઇતની તેરે કદમો તલક પહોંચે. હે ભગવાન, અમારે આ લોકથી પરલોક નથી જવું, અમારે તો ખાલી તમારા ચરણારવિંદ સુધી પહોંચવું છે. અને એટલે જ એ જ ભાવ અહીંયા કયો છે, ન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિ ન પતન સુધી, અહીં આપણે તો જવું હતું બસ એક મેક નમન સુધી. 120 વર્ષના વાણા વીતી ગયા, કોઈ સંપર્ક નથી ને છતાંય ગોપીજનો જીવી રહ્યા છે. કેમ કે શેનાથી બંધાયેલા છે? મનથી. પ્રેમ કોને કહેવાય? યાદ રાખજો, પ્રેમની અંદર શરીર મળે કે ના મળે, પ્રેમની અંદર પત્ર મળે કે ના મળે, પ્રેમની અંદર રિસ્પોન્ડ મળે કે ના મળે, પ્રેમની અંદર એક બે જણનું મળેલું હોવું જોઈએ. ને શું? મન. પણ આજને દિવસે તો લોકો પ્રેમ કરતા જ નથી. એટલે જોવે છે શું? જો પેલી ગઝલ છે ને, હોઠોं से छू लो तुम मेरा गीत अमर कर दो. એમાં એક વાત આવે છે. શું વાત આવે છે? મારે આખી ગઝલ ગાવાની નથી, સમજવાની વાત સમજજો. કેમ કે હું જો અહીંયા આપણા ઉપનિષદના મંત્રો બોલીશ ને તો પછી બધા આમ કરવા માંડશે. એટલે હું તમને જે જલ્દી સમજો, પેલા બેન તો કરવાય માંડ્યા, ખતરનાક લોકો છે. એટલે તમને જે જલ્દી સરળતાથી સમજમાં આવે ને એ જ વસ્તુ હું બોલી રહ્યો છું. એમાં એક લાઈન આવે છે. શું? એમાં એક લાઈન આવે છે, ના ઉમ્ર કી સીમા હો ના જન્મ કહો બંધન, जब प्यार करे कोई. હવે બોલો તો દેખે કેવલ ધન. હે શું? આજનો જમાનો કેવો છે ખબર છે? કોઈ છોકરી છોકરાને પ્રેમ કરે તો શું જોવે? એનામાં જો હું નથી બોલતો, તમે જ બોલ્યા. આજના આ કળયુગના જમાનામાં તો પ્રેમ કેવો થઈ ગયો. કોઈ છોકરી પ્રેમ કરે તો આ લાઈન બોલે. કઈ લાઈન? કે જબ પ્યાર કરે કોઈ તો દેખે કેવલ. ગાડી કેટલી છે, નોકરી ક્યાં કરે છે, બંગલો ક્યાં છે, હે ગ્રીન કાર્ડ છે કે હજી H1 પર જ છે, સિટીઝન થઈ ગયો કે ના થઈ ગયો,
ઘરમાં મા બાપ જોડે રહે છે કે એનું સેપરેટ મકાન લઈને વિચાર જોજે, અહીંયાના બધા સારા જ છે, આ તો વાત છે. હવે કોઈ છોકરો છોકરીને પ્રેમ કરે તો જબ પ્યાર કરે કોઈ તો દેખે કેવલ તન. શું જોવે? હાઉ શી ઇઝ બ્યુટીફુલ. પછી બોલે ને પૈસાના પાણી વેરાઈ જાય એ અલગ વાત છે, પણ બસ ખાલી સૌંદર્ય જોવે. ખરેખર પૈસો કે સૌંદર્ય પ્રેમનો વિષય નથી. પ્રેમનો વિષય શું છે? અને જુઓ, આ તો શાસ્ત્રોમાં કહ્યું છે. એ વાત આપણા આજના અને જૂના બધા શાયરો, કવિઓ, ગઝલકારો બોલે છે. શું? કે જબ પ્યાર કરે કોઈ તો દેખે કેવલ. શું જોવું જોઈએ? એનું મન કેવું છે. અને એટલે અમારા આચાર્યો કે છે કે જ્યાં સુધી શરીર શરીરને પ્રેમ કરે ને એને વાસના અથવા તો એને કામ કહેવાય. જ્યારે એ કામથી એક સ્ટેપ ઉપર ઉઠી અને મન મનને પ્રેમ કરવા લાગે ત્યારે એ પ્રેમ કહેવાય. અને હવે અમારા શ્રી મહાપ્રભુજી કહે છે કે જ્યારે મનથી પણ એક સ્ટેપ ઉપર, જોજો હો, મનથી પણ એક સ્ટેપ ઉપર જ્યારે આત્માથી કોઈ વ્યક્તિ પ્રેમ કરવા લાગે ત્યારે એને ભક્તિ કહેવાય. પ્રેમ જ સ્ટેપ ચડતો જાય છે. નાનો પ્રેમ મોટો બને ને મોટો પ્રેમ, જેમ તમે કોઈના ઉપર વિશ્વાસ કરો તો વિશ્વાસનો ઘાત થઈ શકે ને. અને દુનિયામાં લોકો કરે છે કે નહીં? મારા અનુભવ છે એમ તમારા હશે તો ખરા. એવું નથી કે અમે ઉપર બેઠા એટલે અમને અનુભવ ના હોય. અમને ઘણાના વિશ્વાસઘાતના અનુભવો છે. એટલે વિશ્વાસનો ઘાત થઈ શકે, પણ છતાંય તમે વિશ્વાસ છોડો નહીં. અને વિશ્વાસનું પરિપક્વ જ્યારે તમે નિયંત્રણ રાખો ને ત્યારે શું થાય ખબર છે? વિશ્વાસ પરિપક્વ થાય એટલે શું બને? શ્રદ્ધા. શું બને? વિશ્વાસ આગળ વધે 2 સ્ટેપ એટલે શું બની જાય? એટલે વિશ્વાસ કરતા શ્રદ્ધા વધારે પાવરફુલ કહેવાય. એટલે આપણને બધા લોકો શું કે? મર્યાદા ભક્તો કે શ્રદ્ધા રાખો, શ્રદ્ધા રાખો, શ્રદ્ધા રાખો. પણ છતાંય એક વાત અમારા શાસ્ત્રકારો કહે છે, શ્રદ્ધા પણ ક્યાંક થોડી ડગી શકે ખરી. કોઈ આવી જાય એવો ખતરનાક સમજાવનારો 4 વાત કે તો શ્રદ્ધા ડગી જાય. પણ એ શ્રદ્ધાને તમે પરિપક્વ કરતા જાઓ અને એ જ્યારે 4 સ્ટેપ આગળ વધે એટલે શું બને ખબર છે? નિષ્ઠા. શું બને? અને નિષ્ઠાને હલાવી શકાય નહીં, નિષ્ઠાનો ઘાત થઈ શકે નહીં, નિષ્ઠા તૂટી શકે નહીં, નિષ્ઠા સુકાઈ શકે નહીં. અને આ વાત હું નહીં, અમારા જગદગુરુ મહાપ્રભુ ભગવાન શ્રી વલ્લભ તત્વાર્થ દીપ નિબંધ ગ્રંથની અંદર ભાગવતાર્થમાં આજ્ઞા કરી રહ્યા છે. નિષ્ઠા ચ સાધનૈરેવ ન મનોરથ વાર્તયા. શ્રી મહાપ્રભુજી કહે છે કે હે વૈષ્ણવો, ઠાકોરજીમાં નિષ્ઠા કરો. કેમ? કેમ કે વિશ્વાસનો કદાચ ઘાત થાય, શ્રદ્ધા ડગી જાય, પણ જો નિષ્ઠા હશે ને તો વિશ્વનો કોઈ દેવતા, કોઈ અસુર, કોઈ માનવ તમારી નિષ્ઠાને નહીં હલાવી શકે. પણ નિષ્ઠા થાય કેવી રીતે? આ ગોપીજનોની અંદર નિષ્ઠા છે. ગોપીજનોમાં શું છે? નિષ્ઠા છે. અને એટલે ગોપીજનોની નિષ્ઠા કેવી છે જોઈ લો. શ્રી મહાપ્રભુજી સમજાવે છે નિષ્ઠા કોને કહેવાય? કે નિષ્ઠા ચ સાધનૈરેવ ન મનોરથ વાર્તયા. ખાલી વાતો કરવાથી, ખાલી મનના લાડુ ખાવાથી નિષ્ઠા કહેવાય નહીં. નિષ્ઠા તમારા વ્યવહારમાં, તમારી હરકતોમાં, તમારા સ્વભાવમાં દેખાવવી જોઈએ. અને તમારા સાધનોથી જ નિષ્ઠા પાકી બને. તમે શ્રદ્ધા સહિત સાધન કરો ને ત્યારે એ શ્રદ્ધા નિષ્ઠા બને. નિષ્ઠા ચ સાધનૈ એવ. શ્રી મહાપ્રભુજી એમ કે છે સંસ્કૃતમાં કે તમે શ્રદ્ધાપૂર્વક સાધન કરો એટલે એ શ્રદ્ધાથી કરેલા સાધનો શું બને? નિષ્ઠા. અને નિષ્ઠા દેખાય ક્યાં? ના, એ બાજુ નહીં દેખાય. એ બાજુ તો ખાલી જમણવાર જ થાય.
એ બાજુ તમને થાળીઓ દેખાય, પણ એ 7:30-8 વાગ્યા પછી હો, હમણાં નહીં દેખાય. અવાજો આવે, પણ તમારી નિષ્ઠા કથામાંથી કેમ હલી ગઈ? નથી હલી. આ તો ખરેખર નથી હલી. पाक्कू? वो अपन वो टोकरी में भर के लाए थे ना, वो सांप नहीं लाए थे 6 फुट का, वो 2-3 छोड़ दो तो यहाँ देखे बद्दी कुर्सी खाली थी जाए हो. अरे हाफ छोड़ो, 2-4 ऊंडेड़ पेला उभाई थी गया शू बेन? अरे सांप छोड़ो, 2-4 ऊंडेड़ा 2-4 वांदा छोड़ी दिए ने. जो पाछा पेला के तोय 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 शू तोय? साहेब कृष्णदास मेघननी निष्ठा, 84 वैष्णवનું ચરિત્ર વાંચો, કેવી નિષ્ઠા છે. શ્રી મહાપ્રભુજીના ચરણ દબાવી રહ્યા હતા કૃષ્ણદાસ મેઘન, અને એ વખતે શ્રી મહાપ્રભુજીએ મનની અંદર ખાલી ઈચ્છા કરી કે મારે મમરા આરોગવા છે, મુરમુરા. સમજો વાતને હો. અને મુરમુરા આરોગવાની ઈચ્છા વ્યક્ત કરી શ્રી મહાપ્રભુજીએ મનમાં, બોલ્યા નથી શ્રી મહાપ્રભુજી કઈ, મનમાં ઈચ્છા કરી. અને કેવો સાચો શિષ્ય, કેવો સાચો સેવક, કેવો સાચો પ્રેમી હશે. અડધી રાત્રે 12:30-1 વાગે હો, અંધારામાં. એ જમાનામાં આવી સ્ટ્રીટ લાઇટો એ નહોતી કે બેટરી ને ટોર્ચે નહોતી. એવા અંધારામાં ઘનઘોર 12:30-1 વાગે એ ઉઠી અને ભારી નદી ક્રોસ કરીને બીજી જગ્યાએ ખેતરમાં ગયા. અને એ જમાનામાં કરિયાણાની દુકાનો એ નહોતી કે પાનના ગલ્લા રાતે ખુલ્લા નહોતા રહેતા, અને 5 રૂપિયાના પેકેટમાં મમરા સેવ મમરા નહોતા મળતા. સાંભળજો, કે એમેઝોન ઉપર નહોતા મળતા ઓનલાઈનમાં. હવે બિચારાને એ જમાનામાં તો ખેતરમાં જવું પડે, ડાંગર ઉગી હોય એ ડાંગર તોડવાની, ડાંગરને શેકવાની, એને છડાવવાની ને એના મમરા બનાવવાના. એ શ્રી કૃષ્ણદાસ મેઘનજી અડધી રાત્રે પહોંચ્યા. જઈ અને એમણે ખેડૂતને ઉઠાડ્યો કે ભાઈ, મારા સ્વામી, મારા પ્રિયતમ, મારા પ્રભુ, મારા ગુરુને મમરા આરોગવાની ઈચ્છા થઈ છે, અને હું જો ન લઈ જઉં તો શિષ્ય કેવો? એમની ઈચ્છા પૂરી કરું, એ જ તો સાચો શિષ્ય, એ જ તો સાચો ભક્ત, એ જ તો સેવક. એટલે કૃપા કરીને આ તારા ખેતરમાં ડાંગર ઉગી છે ને, મને જરા મમરા બનાવી આપ, પણ જરા પવિત્રતામાં. એટલે પેલો ખેડૂત પણ નાયો, અડધી રાત્રે એને નવડાયો. કેવો સમજાયો હશે? નાયો, નાઈને ડાંગર છડ્યા, છડીને એને શેક્યા, અને ગરમ ગરમ મમરા લઈને આવતા હતા ને, બસ એ જ વખતે ઘટના ઘટી. શું ઘટના ઘટી ખબર છે? કૃષ્ણદાસ મેઘનજીની વાર્તા વાંચજો. નદી ક્રોસ કરીને તો આવી ગયા, પણ પાછા જાય કેમ? નદીના કિનારે કોણ બેઠું હતું ખબર છે? નદીના કિનારે કોણ બેઠું હતું? કોણ બેઠું હતું? હાય હાય, તમે કોઈએ વાર્તા નથી વાંચી? એક વાઘ બેઠો હતો, ભયંકર મોટો માથાવાળો વાઘ. અને એ વાઘને યાદ રાખજો, જોઈને કોના? સામાન્ય માણસના હાંજા ગગડી જાય કે ના ગગડી જાય? પણ આને કે નહીં, મારા ગુરુનું કાર્ય કરવું જ છે. એટલે એણે તો મનમાં અષ્ટાક્ષર કરતા હતા, હવે જોર જોરથી કરવા માંડ્યા. પહેલા મનમાં ચાલતું હતું શ્રી કૃષ્ણ શરણમમાં, અને હવે કેવી રીતે બોલવા માંડ્યા? શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં. એટલે આમ બાજુવાળા, આપણને બીક લાગે એટલે આપણે શું કરીએ? સાચું કહો, તમે ક્યાંક જતા હો નોર્મલી આમ ગીત ગાતા ગાતા, અને અચાનક કોઈ કે જોજો અહીંયા ધ્યાન રાખજો, આ એરિયામાં છે ને ભૂત પ્રેત બહુ છે, અને કોઈ હનુમાનજીનો ભગત હોય તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ, એવું જોર જોરથી બોલે ને જાણે હનુમાનજીને જ અહીંયા લઈ આવશે. એમાં કૃષ્ણદાસ મેઘન જોર જોરથી શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણ. હવે જેટલું જોર જોરથી બોલવા માંડ્યા ને, પેલો વાઘ પાણી પીવા લાગ્યો. વાઘ પાણી પીવા લાગ્યો, અને પછી વાઘ જતો રહ્યો. એટલે કૃષ્ણદાસ મેઘન કહે કે વાહ, ઠાકોરજીનું નામ સાંભળ્યું એટલે મારા ઉપર હવે આ સંકટ ટળી ગયું, અને મમરા લઈને આવ્યા. રાત્રે 2 વાગે શ્રી મહાપ્રભુજીને જગાડ્યા અને કહ્યું કે લો પ્રભુ, આપને મમરા આરોગવા હતા. શ્રી મહાપ્રભુજી કે વાહ, સાચો સાચો સેવક, કે જે જાણે છે કે મને અત્યારે આરોગવાની ઈચ્છા થઈને એને આટલું કષ્ટ વેઠ્યું અડધી રાત્રે, પણ જેવો આવ્યો ને મમરા લઈને, શ્રી મહાપ્રભુજી કે કેમ ભાઈ કૃષ્ણદાસ, કઈ જોયું ખરું? કઈ સમજ્યા? એટલે કે પ્રભુ, આપ તો ઈશ્વર છો, આપ તો બધું જાણી જાઓ છો, પણ મને એ સમજ ના આવ્યું. શું સમજ ના આવ્યું? મને એ સમજ ના આવ્યું કે એ વાઘ આટલો મોટો
નદીના કિનારે બેઠો હતો પણ પાણી નહોતો પી રહ્યો અને મેં જોર જોરથી અષ્ટાક્ષર બોલવાનું ચાલુ કર્યું ને એને પાણી પીવાનું ચાલુ કર્યું અને પાણી પીને જતો રહ્યો. શ્રી મહાપ્રભુજીએ એને સમજાયું કે વાઘ ગયા જન્મની અંદર વૈષ્ણવ જ હતો, આ જન્મમાં એ વૈષ્ણવ વાઘ રૂપે જન્મ્યો અને એણે સંકલ્પ લીધો કે નક્કી મારું કોઈ એવું કર્મ થયું હશે, મેં સંગ્રહખોર વૃત્તિ કરી હશે, મેં કોઈ હિંસા કરી હશે, મેં અહંકાર કર્યો હશે, મેં કોઈનું ખરાબ કર્યું હશે એટલે મને પશુ યોની મળી, એટલે હવે આ પશુ યોનીમાંથી મારે મુક્ત થવું છે. એટલે વાઘે સંકલ્પ લીધો કે જ્યાં સુધી જીવીશ ને ત્યાં સુધી કૃષ્ણનું નામ ક્યારેય છોડીશ નહીં. હવે એ નદીના કિનારે બેઠો તો મરવા જેવો થઈ ગયો, પાણી નહોતો પી રહ્યો. કેમ કે પાણી પીવે તો પછી ભગવાનનું નામ લેવાય? એટલી વાર તો બંધ થઈ જાય ને. તમે પાણી પીતા પીતા શ્રી કૃષ્ણ શર્મામાં કરી શકો, કરો તો કરાય જ નહીં. તમે પાણી પીવો તો પાણી જ પીવાય અને અષ્ટાક્ષર બોલો. એટલે શ્રી મહાપ્રભુ વલ્લભ આજ્ઞા કરી રહ્યા છે કે કૃષ્ણદાસ એ વાઘની ઠાકોરજીના નામમાં નિષ્ઠા કેવી કે તે જોર જોરથી બોલવાનું ચાલુ કર્યું એટલે એના કાનમાં અષ્ટાક્ષર પડવા માંડ્યું. એટલે એણે નક્કી કર્યું કે મારાથી બોલાય નહીં, પણ આ શ્રવણ થાય છે ને એટલે હું મનથી બોલીશ. અને સાંભળતા તે જેટલી વાર અષ્ટાક્ષર લીધું એટલી વાર એણે પાણી પીધું. વિચાર કરો, આને નિષ્ઠા કહેવાય કે હું મરી જઈશ, હું પાણી નહીં પીવું પણ ભગવાનનું નામ છોડીશ નહીં. આ તમારી હરકતમાં દેખાય, તમારા સ્વભાવમાં દેખાય. આપણે બધા કે જો કે તમે બધા બહુ સારા છો, તમારી વાત થાય નહીં ને આજને દિવસ તો જરાય નહીં, એટલે ચિંતા ના કરતા, કાલથી એ નહીં કરું. હજી 3 દિવસો બેન્સલમમાં છું ને પાછો, એટલે ત્યાં પાછા કોઈ આવી જાય સાંભળવા તો ધ્યાનથી સમજો વાતને. આપણે લોકો કેવા, મને તો ઠાકોરજી ઉપર બહુ ભરોસો. બોલો, આવું બધા બોલનારા તમે સાંભળ્યા છે કે નહીં? હા કે ના? હવે એ જ વ્યક્તિ પાછો કેવો હોય ખબર છે? બોલે ખરો કે મને ઠાકોરજીમાં પૂર્ણ ભરોસો, પણ પછી આવું બોલતો હોય, હે ઠાકોરજી મને તો તમારો જ ભરોસો. એટલામાં જ કોઈ જ્યોતિષીજી આવે અને એમ કે તમને રાહુ નડે છે, તમારો મંગળ અત્યારે ગરમ થઈ ગયો છે, તમારો શનિ વાંકો ફાટ્યો છે, એટલે કે બાપજી હવે અત્યારે તાત્કાલિક રાહુ ને શનિની આપણે પૂજા કરાવીએ. અલ્યા હમણાં થોડી વાર પહેલા તો કહેતો હતો મને ઠાકોરજી પર પૂર્ણ ભરોસો. હે, આ કેવો વૈષ્ણવ? આ વૈષ્ણવને ડભોઈ વાળા દયારામભાઈ ને સાંભળ્યા નથી? તમે બધા દયારામભાઈ ને સાંભળ્યા છે કે નહીં? અમારા ડભોઈ વાળા અહીંયા એ બધા ડભોઈ વાળા વધારે છે, એટલે હું ખાસ દયારામભાઈને યાદ કરું છું. દયારામભાઈ શું કે છે? ચિત્ત તોષિદને ચિંતા કરે. હું જાણી જોઈને ચૂપ થઈ ગયો, મને ખબર હતી અહીં બધા જ્ઞાની છે પણ ખાલી બોલવામાં જ જીવનમાં ઉતરતું. અહીં બધા જ બોલે આમ, પાછા હમણાં આ તો ઠીક છે, આ તો મેં ખાલી બોલ્યું, બાકી હમણાં જો મેં ચાલુ કર્યું, ચાલો આપણે ચલો ચિત્ત તોષિદને તો બધા ઠાબોટા પાછા કૂટવાય માંડે, ગાવાય માંડે. ચિત્ત તોષિદને ચિંતા કરે કૃષ્ણને, અને તોય પાછા ઉભા ઉભા ચિંતા કરે કે આજે પાછો વરસાદ તો નહીં પડે ને જતા જતા, આજે સાંજે અમારા ભોજનની અંદર મરચું તો વધારે નહીં હોય ને, મારું બીપી તો નહીં વધી જાય ને. વિચાર કરજો, બોલીએ છીએ પણ એક્શનમાં છે ક્યાંય? જે બોલે છે કે ચિત્ત તોષિદને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે, એને જ પાછું બ્લડ પ્રેશર છે ને એ બ્લડ પ્રેશરની ગોળીઓ એ ખાય છે. હવે કોઈ ડોક્ટર અહીંયા બેઠા હોય ને તો ડોક્ટરને પૂછો, અથવા કોઈ મેડિકલ ફિલ્ડ વાળા, કોઈ ફાર્માસિસ્ટ બેઠા હોય એમને પૂછો કે ખરેખર છે ને તે બ્લડ પ્રેશર મીઠું ખાવાથી ના થાય. બ્લડ પ્રેશર શેનાથી થાય? સ્ટ્રેસથી થાય. શેનાથી થાય? અતિશય સ્ટ્રેસ. હવે તમે
સ્ટ્રેસ એટલે અતિશય ચિંતા. તો તમે ચિંતા જ છોડી દો ને, અને પાછો આજ વૈષ્ણવ બેઠો બેઠો પાઠ કરે રોજ. ના, ચિંતા કાપી ન કાર્યા, ખાલી બોલવાનું. આ ગોપીજનો કેવા છે પ્રિયજનો, તમે જુઓ. મને એટલા માટે જ્યારે ગોપીજનોને કહ્યું ને, એટલે ગોપીજનોએ કીધું, ઉદ્ધવજી કે તમને જરાય ચિંતા નથી થતી? તમને એમ નથી થતું કે કૃષ્ણ તમને ભૂલી ગયો હશે? તમને એમ નથી થતું કે કદાચ કૃષ્ણ પાછા નહીં આવે તો? અરે કૃષ્ણ તમને સ્નેહ નહીં કરે તો? કૃષ્ણના મનમાં તમે હશો જ નહીં તો? કૃષ્ણે કદાચ તમારો સ્વાર્થથી ઉપયોગ કરી લીધો હશે તો? એવો તે વળી શું કૃષ્ણને પ્રેમ કરો છો? અને ત્યારે ગોપીજનો શું કે છે? મારા પરમાનંદાસજીનું પદ છે, યાતે માઈ ભવન છાડ બન જઈએ, યાતે માઈ ભવન છાડ બન જઈએ. યાતે માઈ ભવન છાડ બન જઈએ, ક્યા બાત. યાતે માઈ ભવન છાડ બન જઈએ, આંખ રસ કાન રસ, આંખ રસ કાન રસ, बात रस सब रस, नंद नंदन पे पइये, याते माई ते याते माई भवन छाड़ बन जइए, आँख रस कान रस, बात रस सब रस, नौदन नौदन पे पइये, याते माई भवन छाड़ बन जइए, कर पल्लव कर कंध बाहु धरी, संग मिले गुण गइये, संग मिले याते माई भवन छाड़ बन जइए, जइए, रास विलास विनोद
माधो के मन भैया याते भवन छाड़ बन जइए याते माई यह सुख सखीरी यह सुख सखीरी यह सुख यह सुख सखीरी कहत नहीं आवे यह सुख देखे ही दुख विसरइए देखे ही याते माई भवन छाड़ बन जइए परमानंद स्वामी को संग परमानंद स्वामी को संग भाग्य बड़े ते पइए भाग्य याते माई भवन छाड़ बन जइए અદ્ભુત પદ છે. આજે હું અત્યારે જે તમારા પદો સન્મુખ ગયા તમે પદો સાંભળ્યા નહીં હોય મને વિશ્વાસ છે. કેમ કે આપણને આપણા જ અષ્ટ સખાઓની વાણી પર ભરોસો નથી. તમને મંગળના અને રાહુના જાપ પર ભરોસો છે. તમને તંત્ર મંત્રની ક્રિયા પર ભરોસો છે. પણ તમને એ ખબર નથી કે વેદના મંત્રોમાં જે તાકાત છે ને એના કરતા પણ વિશેષ તાકાત અમારા અષ્ટ સખાઓની વાણીમાં છે. અને એનો તો હું અનુભવી છું. અમારા વડોદરાની અંદર નૂતન ભારત સોસાયટી છે. ત્યાં એક વૈષ્ણવ રહેતા હતા જીતુભાઈ કરીને. હવે તો લીલામાં પહોંચી ગયા. બહુ સુંદર સત્સંગ કરાવતા હતા. એ અચાનક જ હોસ્પિટલાઇઝ થઈ ગયા અને એમના સત્સંગમાં 100 થી 130 વૈષ્ણવો રોજ નિત્ય સત્સંગ કરતા. એમાંના એક ભાઈ મારી પાસે આવ્યા જે વાઘોડિયા રોડ ઉપર રહે છે. હું કોઈના નામ નથી આપતો, ખાલી જીતુભાઈનું નામ આપું છું. તમે પર્સનલી મને મળશો તો એ ભાઈને મેળવી આપીશ તમને. ભાઈ તો રહે છે. જીતુભાઈ લીલામાં પહોંચી ગયા. જીતુભાઈ મને બહુ માનતા અને કલકત્તાના એક વૈષ્ણવ હતા. એણે ને અમે 2001માં અષ્ટ સખાની વાણી ઉપર રિસર્ચ કરેલું. આ તમને સત્ય કહી રહ્યો છું દ્વારકાધીશજીની સન્મુખ. અષ્ટ સખાના કીર્તનોમાં જે તાકાત છે ને, એમની વાણીમાં જે તાકાત છે ને, એ બીજા કશામાં નથી. તમારે સૌંદર્ય જોઈએ છે, અષ્ટ સખાની વાણીનું આ પદ ગાઓ, બ્યુટી પાર્લર નહીં જવું પડે. તમારે સ્વાસ્થ્ય, આને સત્ય કહી રહ્યો છું, તમારે સ્વાસ્થ્ય જોઈએ છે, અષ્ટ સખાની વાણીનું આ પદ ગાઓ, સ્વાસ્થ્ય ઠીક થઈ જશે. તમારે છનાછન જોઈએ છે, અષ્ટ સખાની વાણીનું આ પદ ગાઓ, છનાછન એમને આવશે. તમારે પબ્લિસિટી જોઈએ છે, આ સત્ય છે, આ રિસર્ચ કરેલો વિષય છે. અમે અને એક બાગડીજી હતા, એ પણ પાછા હવે રહ્યા નથી, કલકત્તામાં 2001માં, 25 વર્ષ પહેલાની વાત છે.
એટલે આ પેલા જીતુભાઈ જ્યારે હોસ્પિટલમાં ગયા તો હું એમના ત્યાં ખરખરો કરવા ગયો કે ભાઈ આ બિચારાને આ તકલીફ આવી ગઈ, હવે 100, અને એમને 15 દિવસની અંદર જ એમને વ્રજયાત્રા કરવાની હતી. એટલે બધા વૈષ્ણવો દુઃખી હતા. હું એમના બાને મળવા ગયો, ચિંતા ના કરતા, સારા થઈ જશે. એટલે પેલા વૈષ્ણવ મારી પાસે આવ્યા કે આપ એક વખતે અમારા ક્લાસમાં એવું બોલ્યા હતા, કેમ કે અમારા ઓનલાઈન ક્લાસ ચાલે છે અત્યારે, હું ઓનલાઈન ક્લાસ ભણાવતો હોઉં છું અને ઓફલાઈન, એટલે લોકો પણ મારા ઘરે આવે છે. તો એ જે ભણવા આવનારાઓ હતા એમાંના એક ભાઈ હતા, એટલે એમણે કીધું કે આપ એક વખત ક્લાસમાં એવું બોલ્યા હતા કે અષ્ટ સખાની વાણીમાં એટલી તાકાત છે કે સ્વાસ્થ્ય લાભ પણ થાય, જે ડોક્ટર ના કરી શકે, દવા ના કરી શકે. મેં કહ્યું સાચું, હું એનો ભુક્તભોગી છું. જે લોકો મારી બોડીની હિસ્ટ્રીથી વાકેફ છે એ લોકોને ખબર છે મારે અહીંયા મારા શરીરના વિશેની કથા કરવાની નથી કે આ શરીર કેટલા કેટલા વિષયોથી તૂટી ફૂટીને અહીંયા બેઠું છે. આઈ એમ ફાઇન, બટ માય બોડી ઇઝ ટોટલી ખખડી ગયેલી, બરાબર, બટ આઈ એમ ફાઇન. તો એ ભાઈને મેં 2 કીર્તન આપ્યા. એ કે ડોક્ટરો એવું કહે છે કે અઠવાડિયામાં કંઈ પણ થઈ જશે, 24-25 કલાક સુધી જો એમને હોશ નહીં આવે તો કંઈ પણ થઈ શકે છે. ને અમારે તો જવાનું છે 15 દિવસ પછી યાત્રામાં. એટલે તમે એક કામ કરો ને, તમે આવું બોલ્યા હતા તો અમને કીર્તન આપી દો ને 2, તો એ સાજા થઈ જાય. કેમ કે ડોક્ટરો કહે છે કે 24 કલાકમાં હોશ આવે, પછી કદાચ એ 10-12 દિવસ કાઢે. મેં કીધું ઠીક છે, કામ કરો, પણ આનો નિયમ છે, આ 2 કીર્તનો ગોળીની જેમ તમે ડોક્ટરની ગોળી સવાર બપોર સાંજ ખાઓ ને, સવાર બપોર સાંજ ખાધા પછી દૂધ સાથે, એવી રીતે મેં કીધું આ કીર્તનો આ જ રાગમાં એમની બાજુમાં બેસી અને આ રીતે એમના માથે હાથ મૂકીને ગાજો. આ જ રાગમાં આવી રીતે 3 ટાઈમ, પણ ટાઈમ ફિક્સ રાખજો. આ મેં બતાવ્યા એમને, અને ભાઈએ કર્યું. એ ભાઈ આપણા બહુ જ આપ લોકોના પરિચિત છે, અને આઈ થિંક ડભોઈ કે બાજુના જ છે, મેળવીશ તમે આવશો તો. એ ભાઈ આજે મારી જોડે એટલા પ્રેમથી પૂછવા આવે છે કે કીર્તનોમાં શું તાકાત. એમણે અઠવાડિયા સુધી કીર્તન કર્યા અને ત્યાર પછી જીતુભાઈ સાજા થઈ ગયા, વ્રજયાત્રાએ કરવા ગયા, 3 વર્ષ હટ્ટા કટ્ટા જીવ્યા. સાહેબ, આ કીર્તનોની તાકાત, અષ્ટ સખાઓની વાણીની તાકાત, આ અષ્ટ સખાની વાણીની તાકાત. અને આ જે અત્યારે પદ ગાયું છે ને, જો આ પદ તમને સમજમાં આવી જાય ને તો હું ગેરંટી આપું છું કે આ પદ તમે નિત્ય ગાઓ ને, જે હમણાં ગાયું એ, તો નિશ્ચિત યાદ રાખજો તમારા હૃદયની અંદર પણ કૃષ્ણ માટે પ્રેમ અને રસ પ્રગટ થશે. ગોપીજનો કે છે યાતે માઈ ભવન ચાંડબાન જઈએ. હવે શું કે છે? આંખ રસ, કાન રસ, બાત રસ, સબ રસ. આ દુનિયામાં આંખનો રસ હોય એટલે રસનો મતલબ શું? તો કે આંખની જ્યોતિ, જેનાથી આંખ સ્વસ્થ રહી શકે. આંખ રસ, કાન રસ, બાત રસ, સબ રસ. નંદ નંદન પે પૈયે, આ બ્રજ ભાષા છે પાછી. હવે ગુજરાતી વાત કે નંદ નંદન સે પૈ, એ સે નથી, પે. બ્રજ ભાષા સમજો કે ને તો બડો આનંદ આવે. ઘણી વખતે ગુજરાતી ગાનારા હોય છે ને, તે એ શબ્દોની ઘણી વખતે છે ને રેડ પીટી નાખે છે. આ મારો અનુભવ છે. કેમ કે આપણા કીર્તનો ગુજરાતી ને હિન્દીમાં નથી, બ્રજ ભાષામાં. એટલે બ્રજ ભાષાની જાણકારી હોવી જરૂરી છે. નંદ નંદન પે પૈયે, એટલે અમારે જે કોઈ પણ રસ જોઈએ ને, નંદ નંદન પે એટલે અમને જે મળ્યું એ નંદ નંદન થી ને, નંદ નંદન સિવાય અમારે બીજા કોઈની પાસે જોઈતું એ નથી. બીજું કે છે, અમને અત્યારે યાદ આવે ઉદ્ધવ તને શું કહીએ? તું કહે છે ને અમે કેમ જીવી રહ્યા? અમે આ જ આધાર પર જીવી રહ્યા છીએ, અને આધારથી અમને નિત્ય આનંદ બરસી રહ્યો છે. કયો આનંદ વરસી રહ્યો છે? કર પલ્લવ કર કંદ બાહુધરી. ઠાકોરજી રાસ કેવી રીતે કર્યો તો? હાય હાય, આજે એન્યુઅલ એક્ઝામ છે, જવાબ આપવો જરૂરી છે. ચલિए आप जवाब दीजिए, 1 करोड़ जीतने का मौका. 1 रोड મેં કીધું, 1 કરોડ નહીં. હા, તમે પાછા કહો કરોડ હાલશે.
એટલે સાચો જવાબ ખબર, આજે તો જો કાંકરોલીની પ્રણાલિકામાં એવું છે, આજે આપણી આમ પણ બડી જન્માષ્ટમીની એટલે બડી બધાઈ બેઠી, નાથક દ્વારામાં આજથી પાછી બેઠી, એટલે જુઓ આજે દ્વારકાધીશજીએ શું ધારણ કર્યું છે. દર્શન કર્યા સવારે કે હમણાં આવ્યા ત્યારે દર્શન કર્યા તમે લોકોએ? હા કે ના કર્યા ને? શું ધારણ કર્યું છે? રામ જાણે માથા પછાડીને આયા અમે તો. એટલે આવી રીતે મંદિરમાં ના આવો, બરોબર અડધો કલાક બેસો, દ્વારકાધીશને નિહાળો ધ્યાનથી, એક અંગના દર્શન કરો, અને ન સમજમાં આવે તો મુખિયા બાવાને પૂછો, અને પછી શીખો જાતે, એનું ભાવાર્થ, એનું રહસ્ય સમજો, એની પાછળ આ શણગાર કરવા પાછળનો ભાવ, લીલા, પદ સમજશો તો કામનું છે. માણસનો જન્મ આપણને ખાલી ખાવા પીવા ઊંઘવાન છોકરા પેદા કરવા નથી મળ્યો. જો એના માટે એ જ કામ કરવું હતું તો ભગવાન કૂતરા જ બનાવતો, કેમ કે કપડા પહેરવાના જ નહીં. કૂતરો જો કે પાછા અમેરિકામાં તો આવું ના બોલાય, અહીંયા તો એના સ્પેશિયલ કપડા આવે. કે ભગવાન આપણને સુવર બનાવતા, જો ખાલી સંતાન જ પેદા કરવાની હોત કે સંસારનું સુખ ભોગવવા માટે મનુષ્ય બનવાનું હોત તો આપણને બનાવી દેતા ભગવાન સુવર, કે એ સાથે એક હામટા એકદમ જેટલા છોકરા પેદા કરવા એ કરો, કીચડમાં ફરો, જ્યાં ખાવું હોય ત્યાં ખાઓ, કપડા પહેરવાની ઝંઝટ નહીં, લગ્ન કરવાની ટેન્શન નહીં, મકાન બાંધવાની ચિંતા નહીં, જ્યાં મજા આવે ત્યાં હુઈ જાઓ, જે આપે ખાઈ લો. ભગવાને આના માટે માણસ નથી બનાયા આપણને. આ બધું આપણે કરવાનું છે, પણ આપણું મેઇન ટાર્ગેટ ભૂલવાનું નથી. આપણે બાય પ્રોડક્ટ, ધીસ ઇઝ અવર બાય પ્રોડક્ટ, બટ મેઇન પ્રોડક્ટ ઇઝ મોક્ષ, નિર્વાણ. Nirvana is our most main product and main goal, but we forget and we are totally diverted. આપણે બગડી ગયા, બીજી દિશામાં જતા રહ્યા. યાદ રાખજો. એટલે ગોપીજનો કે છે રાસ, રાસ કેવી રીતે કરે તો ભગવાને, અત્યારે પાછું હું કીર્તન ગાઈશ ને તો સમય બરબાદ થશે, કેમ કે મને હવે પાછો સમય પણ દેખાય. જો કે આજે તો દ્વારકાધીશજીએ પણ મને આજ્ઞા આપી કે આજે આમે છેલ્લો દિવસ છે, અને આજે તમે કથા પણ આ વિરહ અને ગરમીમાં થોડી મોડી ચાલુ કરી તો 5 મિનિટ વધારે લેજો, બીજી વાંધો નહીં, પણ આ વિષય પૂરો કરવો છે. એટલે હું વધારે કીર્તન નહીં ગાઉં, પણ રાસ લીલાનું કીર્તન યાદ છે, માલવ રાગમાં છે કે રાસ વિલાસ ગહે કર પલ્લવ. હવે જો હું ગાતો નથી પણ તમને સમજ છે. રાસ વિલાસ ગહે કર પલ્લવ, એક ભુજ ગ્રીવા મેલી, એક ભુજ ગ્રીવા મેલી, દ્વે દ્વે ગોપી બીચ બીચ માંગો નર તત સંગ સહેલી. અહીંયા આટલા સરસ તમારા, મને તો બીજા બધા મંદિરોમાં તો કદાચ કેસેટ વાગતી હશે, મને નથી ખબર, કેમ કે હું વધારે પડતા અહીંયા એટલા બધા મંદિરોમાં નથી ગયો ન્યૂ જર્સીના. પણ દ્વારકાધીશ મંદિરને તો હું 2011 થી આવું છું, મને ખબર છે. આ વચ્ચેના ખાલી 6-7 વર્ષ ઠીક છે જવા દઈએ, અને આમે 7 વર્ષ થોડો વિરહ થવો જ જોઈએ. મને દ્વારકાધીશજીનો, દ્વારકાધીશજીને મારો, તો જ પ્રેમ જાગે ને. અને આમે 7નો આંકડો તો શુક્રનો છે ને, એટલે ઐશ્વર્ય સંબંધ, રિલેશન, પ્રેમ બધું પ્રગટ થાય. સાચી વાત છે. પણ હું 2011 થી જોઈ રહ્યો છું કે દ્વારકાધીશ ટેમ્પલની અંદર, દ્વારકાધીશ મંદિરની અંદર ક્યારેક કીર્તનિયાઓનો દુકાળ નથી પડ્યો સાહેબ. બીજે બધે કદાચ ટેપ કેસેટ વાગતી હશે, પણ અહીંયા તો પ્રત્યક્ષ કીર્તનિયાઓ સમય સમયના કીર્તન ગાય છે. રાજભોગના વધાઈ બેઠી તો વધાઈના. મેં મારા જોયેલી વાત કહી રહ્યો છું ને, અનુભવેલી વાત કહી રહ્યો છું. બલકી હું એમની જોડે બેસી જાઉં છું, પછી રાજભોગ હોય તોય, સંધ્યા હોય તોય, શેન હોય તોય, નો ડાઉટ. હું કઈ કે એના માટે કઈ એમ નથી કહેતો કે અમારા એક્સ્ટ્રા એફર્ટ્સ છે ના. મને મન છે કે હું મને અષ્ટસખાની વાણીમાં પ્રેમ છે ને, એ વાણીનું જે સામર્થ્ય છે મને ખબર છે, એટલે હું મારા દ્વારકાધીશજીને સંભળાવવા બેસી જાઉં છું. મને એવું નથી કે નાના હું સંભળાવું એટલે એના પાછળ મને $5 માર જોઈએ ના, કે હું એક્સ્ટ્રા કામ કરું ના. તમને જો ખબર પડી જાય અષ્ટસખાની વાણીની તાકાત તો તમે ગાવા લાગી જશો. હું તો પંકજભાઈને કહીશ કે અહીંયા હવે એવું શરૂ કરે કે બધા વૈષ્ણવો કીર્તન શીખવા આવે દ્વારકાધીશ મંદિરમાં, અને બધા કીર્તન ગાતા થઈ જાય સાહેબ ઠાકોરજીની સંગો. અહીંયા એવી કોઈ સરસ વ્યવસ્થા ઊભી થાય, બધા કીર્તન
હમણાં 6 દિવસથી તો હું એક વૈષ્ણવને ઝાંઝ વગાડતા શીખવાડી રહ્યો છું, પણ તોય એ ભાઈ હજી એટલે 4-5 દાડામાં થોડી કઈ ઝાંઝ આવડે, એ તો હજી એમને કૂટવી જ પડે. આવી જશે, પણ દ્વારકાધીશજી કૃપા કરશે, ભાઈ આવીને રોજ બેસી જાય. પેલા શુક્ર શનિ રવિ એક પેલા બહેન આવીને બેઠા હતા. તો મારું તો કામ છે કે આવું કંઈક વ્યવસ્થા અહીંયા કે લોકો સેવા શીખે, લોકો દ્વારકાધીશજી જોડે જોડાય, કીર્તન ગાતા થાય, શૃંગાર સજાવતા થાય, સરસ મજાના હિંડોળા ભરતા થાય. તો રોજ નવા નવા હિંડોળા ભરાય અને આ રીતે આનંદ આવે. આપણે શીખીએ એના એ બહાને શીખીએ ને એ બહાને ભેગા થઈએ. આપણે આમ પણ દ્વારકાધીશજીના વોલિયન્ટર નથી, આ તો દ્વારકાધીશ ન્યૂ જર્સી વૈષ્ણવ પરિવાર છે. આપણે પરિવારની જેમ કામ કરીએ. એટલે રાસ કેવી રીતે કર્યો ભગવાને? તો કે રાસ વિલાસ ગહે કર પલ્લવ. પેલા કર પકડ્યો, કર એટલે હાથ, અને પછી એક એક ભુજ, ભુજ એટલે આટલા પોર્શનને ભુજ કહેવાય, યાદ રાખજો. એક એક ભુજ ગ્રીવા મેલી એટલે ગોપીઓના ખભા પર મૂકી ભગવાને. આવી રીતે પ્રેમ કર્યો. અને એ વખતે વિચાર કરજો, આ ડાન્સ કયો કહેવાય? આપણે કહીએ ને કે ખાલી કૃષ્ણ રાસ રમ્યા એટલે અમારા ગુજરાતીઓ રાસ એટલે એક જ સમજે, શું? દાંડિયા. એકબીજાને ઠોકે ધન ધનાધન આમ લાકડીઓ, અને કાં તો પછી એમ કે ગરબા 3 તાળી. આ રાસ નોય, આને ગરબા કહેવાય અને દાંડિયા કહેવાય. રાસ ઇટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. રસાનામ સમૂહ રાસ. અને રાસ એટલે શું? તો ભગવાને દુનિયાના જેટલા નૃત્ય છે, તમારી ભાષામાં કહું તો જેટલા ડાન્સ છે, એ બધા ડાન્સ ભગવાને કર્યા. હવે મને બતાવો આ ડાન્સ કયો ડાન્સ કહેવાય? એનું વર્ણન કીર્તનમાં છે. માલવ રાગનું જે રાસનું કીર્તન છે ને, રાસ વિલાસ ગયે કર પલ્લવ, આ કર પકડ્યો, એક એક ભુજ ગ્રીવા મેલી, દ્વે દ્વે ગોપી બીચ બીચ માગો, નર તત સંગ સહેલી. હવે આ કયો ડાન્સ કહેવાય? કહો. હાથ પકડ્યો ને પછી આમ હાથ મૂકીને આમ આમ કરે છે, આ કયો ડાન્સ કહેવાય? બોલો. જે અહીંના લોકો કરે છે ને, બોલ કે બોલે કે બેલે કે શું કહેવાય? બોલ ડાન્સ. તો ભગવાને આ નૃત્ય કર્યું અને ગોપીજનો કહે છે કે કર પલ્લવ કર કંદ બાહુધર, સંગ મિલે ગુણ ગઈએ. અરે ઉદ્ધવ, અમને એ દિવસો યાદ આવે ને અમે એ વખતે એક ભૂલ કરી હતી ને, ભૂલ હવે કરવા નથી માંગતા. ગોપીજનો એ રાસમાં શું ભૂલ કરી? તો કે પોતાના કરતા બીજાને યાદ કર્યા. દુનિયાની સ્ત્રીઓ કરતા અમે કેટલી શ્રેષ્ઠ. યાદ રાખજો, ભક્તિ માર્ગમાં, પ્રેમ માર્ગમાં 2 જ અપરાધ છે કે પ્રેમ કરતી વખતે અથવા પ્રેમીની સન્મુખ બેસતી વખતે બીજાને યાદ કરવા, પોતાને શ્રેષ્ઠ માનવા અથવા બીજાને નિકૃષ્ટ માનવા, આ મહા અપરાધ છે. એટલે સુપિરિયરિટી કોમ્પ્લેક્સ કે ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ, ધીસ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ ઇન લવ ઓર ભક્તિ. અને આ અપરાધ કર્યો એટલે કે છે સંગ મિલે ગુણ ગઈએ. જો કે આ માલવ ચાલુ થઈ ગયો, આપણો રાગ જુદો હતો. યાતે માઈ ભવન ચાડ બન જઈએ, એમાં કે છે સંગ મિલે ગુણ ગઈએ. જો અમને પાછો સંગ મળે ને, હવે અમે એમને 1 સેકન્ડ છોડીએ નહીં, અમે બીજાને યાદે ના કરીએ. આપણે પ્રેમમાં બીજાને યાદ કરીએ છીએ ને, એનો મતલબ મનની અંદર બીજું બેઠું છે, અથવા પોતે આઈ એમ ધ બેસ્ટ ઓર આઈ એમ નથિંગ, આવું પ્રેમમાં ના હોય. કેમ કે પ્રેમની અંદર માત્ર એનો જ વિચાર હોય, બીજો વિચાર આવતા જ ઉપનિષદો કે છે દ્વિતીયાદ્વૈભયમ ભવતી. જ્યાં બીજો આવે ને ભય પેદા થાય. એટલે બીજાને યાદ કરવો નહીં. એક વર્યો ગોપીજન, જો દયારામભાઈ શું કહે છે, એક વર્યો ગોપીજન વલ્લભ નહીં સ્વામી મારે દૂજો રે. અરે એક જ વર્યો, હવે બીજો હોય જ ના શકે. એને જે કરવું હોય તે કરે. જેમ દયારામભાઈ ને મારા નરસિંહ મહેતા ને દયારામભાઈ બંને એક જ વાત કહે. શું કે છે? આપણે આ બધા ભજનો ગાઈએ પણ કોઈ દિવસ ખાલી ગાવામાં રાખ્યા, આટલો ટ્રસ્ટ રાખીને જોજો. હું તો મારા અનુભવથી કહી રહ્યો છું. મારા શરીરની અંદર એટલા બધા રોગો થયા, પણ એ રોગો આમ આવ્યા ને આમ ગયા.
માત્ર અષ્ટસખાની વાણીને મારા પ્રભુ ઉપરનો ભરોસો, આ બે તમે રાખશો ને તો જીવનમાં કોઈ વસ્તુની કમી નહીં પડે, ગેરંટી છે. અને એટલે ગોપીજનો કે છે કે રાસ વિલાસ વિનોદ અનુપમ માધો કે મન ભઈ. અમારે તો રાસ કરીએ, વિલાસ કરીએ કે કનૈયો અમારો વિનોદ કરે. વિનોદ એટલે અમારી મજાક ઉડાવે, અમારી ઠેકડી ઉડાવે, અમને લડે, અમને વડે, કઈ નહીં. અમારે બધું અમે કરવા તૈયાર, પણ શરત એક જ છે. શું? માધો કે મન ભઈએ. અમારે માધવના મનના ગમતા થવું છે. ભઈએ એટલે ભાવીએ, એને ભાવવું એટલે શું? ગમવું. માધો કે મન ભાઈએ, એના મનને ગમતા થવું. એને ગમે કે જુઓ અમારા ગોવિંદ સ્વામી, 252 વૈષ્ણવની વાર્તામાં ગોવિંદ સ્વામીની વાર્તા વાંચી છે ને. શ્રીનાથજીએ કીધું કે મારે ઘોડો રમવું છે, અને ગોવિંદ સ્વામી શું બની ગયા? ઘોડો બની ગયા સાહેબ. એમના ઘૂંટણ છોલાઈ ગયા, લોહી નીકળી ગયું, પણ એમણે એમ ના કીધું પ્રભુ ઉભા થઈ જાઓ, કેમ કે મારા પ્રભુને ઘોડો ગમે છે તો હું ઘોડો બનવા તૈયાર છું. અને એટલે કહ્યું કે યહ સુખ સખીરી કહત નહીં આવે. અરે અમે અમારા, અરે એ ઉદ્ધવ, હવે તો તું ઉદ્ધવ જ્ઞાની છોડ, તું એ અમારી આસ્તી શું બની ગઈ? સખી. કેમ કે તું અમારા ભાવ સમજવા માંડ્યો. અને આમ તો આ માર્ગ સખી માર્ગ છે, પ્રેમનો માર્ગ છે. એક પુરુષોત્તમ પરમાત્મા જ પુરુષ છે, બાકી આપણે બધા કોણ છીએ? સખી, ગોપીઓ. એટલે કે છે યહ સુખ સખીરી કહત નહીં આવે. અરે અમારા પ્રભુના એ સુખની તો શું વાત કરીએ. શું કે છે? દેખે હી દુઃખ બિસરાઈએ. પણ જે અત્યારે એ અમારી સન્મુખ નથી ને એનું દુઃખ છે. બાકી પ્રભુને આમ યાદ આવતા દુઃખ જતું રહે, પણ જો અત્યારે સામે આવી જાય ને બધું જ દુઃખ ભૂલી જઈએ. અમારી એક જ ઈચ્છા, બસ સામે આવે એકવાર. અમારે એને કસકસતું આલિંગન આપવું છે, ગળે મળી જવું છે, અરે એના હૃદયમાં ઉતરી જવું છે, એને હૃદયમાં વસાવી લેવો છે, એને આંખોમાં ભરીને આંખોના તાળા બાંધી દેવા છે, કોઈ જોઈ ના જાય. એમ પેલું તમારા જમાનાનું ફિલ્મનું ગીત છે ને, શું છે? દિલ મેં તુજે બિઠા કે કર લૂં મેં બંધ આંखें, પૂજા કरूंगी તેરી. તમે લોકો ફિલ્મોના ગીત સાંભળીને પણ જ્ઞાન લેતા નથી હો. જ્ઞાન તો બધાય મળે કે ભગવાનને દિલમાં બેઠાવી, આંખો બંધ કરી દેવાની, આંખોમાં ભરી, અને એની જ પૂજા, બીજો કોઈ હવે જોઈએ નહીં. અને એટલે કે છે, પણ ગોપીઓ કે છે અમારું ભાગ્ય નહીં ઉદ્ધવ, તારું ભાગ્ય છે તને એમની જોડે રહેવા મળે. પરમાનંદ સ્વામી કો સંગમ, એનું સંગમ મળે ને ભાગ્ય બળે તે પૈયે. જેના ભાગ્ય મોટા હોય ને એને જ કનૈયો પોતાના બનાવે, એને કનૈયો ગળે લગાવે, અને એને જ કનૈયાની સાથે રહેવાનું સૌભાગ્ય મળે. એ સખી ઉદ્ધવ, એવી કૃપા થાય કે અમારી જોડે અમારો પ્રભુ રહે. એટલે અત્યારે વિશેષ કઈ ન કહેતા, અમારા ગોપીજનોના ભાવને બહુ સુંદર રીતે કહી રહ્યા છે કે આ વસંત એ કાળનો મિત્ર છે, ગ્રીષ્મ એ બધું હરી લેનારો છે, વર્ષા ઋતુ એ એના ઉપર કૃપા કરનારી, અને અમારા માટે તો હેમંત, શરદ અને શિશિર, આ ત્રણ કે જેમાં અમારા પ્રભુ અમારા પોતાના બની જાય છે, અને અમારે મારા પ્રભુને માત્ર પોતાના બનાવવા છે. બસ આનાથી વિશેષ કંઈ નહીં. એટલે તું તો આગો જ રહેજે, કેમ કે અમારા પ્રભુની મોહિનીની આગળ તો કોઈની મોહિની ન કામ કરે. એટલે વિશેષ આજે મેં કહ્યું નિયમ પ્રમાણે હું રોજ તમારી પાસેથી 5-7 મિનિટ તો ડોનેશન લઈ જ લઉં. નામે ભાઈ શ્રાવણ મહિનો બ્રાહ્મણ એટલે મારે, અને એમાં આજે ગુરુવાર એટલે ગુરુનો વાર એટલે લઈ જ લેવું જોઈએ. એટલે આજે થોડી વધારે, કેમ કે છેલ્લો દિવસ છે. હવે પાછા કાલથી આપણે છેલ્લો એટલે પાછો મારો ને તમારો નહીં હો. આ કથાનો, આ પ્રવચનનો, આ શૃંખલાનો અહીંયા પૂરતો, પાછો અહીંયાથી આગળ તો ચાલુ છે. એટલે એ આપણો આ જગ્યાનો છેલ્લો દિવસ છે. એટલે એને વિરામ આપીએ, અને વિરામ આપીને બસ એટલી પ્રાર્થના કરીએ કે શ્રી દ્વારકાધીશ પ્રભુ આપની સદાય કૃપા થાય. આ ગોપીજનોના હૃદયમાં જેમ બિરાજીને આ ભાવ પ્રગટ કર્યો, એમની આંખ રસ, કાન રસ, વાત રસ આપ બની ગયા ને, અને એમના વિરહની અંદર પણ એમને જે આનંદ છે ને આપને ભૂલ્યા નહીં વર્ષો વર્ષ, 120 વર્ષ સુધી. એમ હે પ્રભુ અમારા હૃદયમાં પણ આપ બિરાજો, અને એવી કૃપા કરો કે અમે એક વર્ષ નહીં, એક ક્ષણ આપને ન ભૂલીએ, અને સદાય આપની અંદર નિવાસ કરીએ. આટલી જ વિનંતી કરતા, વિશેષ કંઈ ન કહેતા, આ 7 દિવસ દરમિયાન
જે કંઈ પણ પ્રભુએ કૃપા કરીને વાણી દ્વારા પ્રગટ કર્યા ભાવો એ વાક પુષ્પાંજલિ માળા સ્વરૂપે હું મારા શ્રી પ્રભુને, શ્રી દ્વારકાધીશજીને, શ્રી મહાપ્રભુ વલ્લભને અને સદગુરુવર્યના ચરણ કમલોમાં સમર્પિત કરીને વિરામ લઉં. અને બસ સતત એવી પ્રાર્થના કે સતત આપ લોકો આવી રીતે દ્વારકાધીશજીની શરણ મારો, કીર્તન સેવા ભક્તિમાં વધતા રહો, આ પરિવાર મોટો થતો જાય, દ્વારકાધીશજીનું મંદિરે મોટું થતું જાય, દ્વારકાધીશજીના મનોરથે મોટા થતા જાય અને મનોરથોનો આનંદ પણ તમને મોટો મોટો આવતો જાય. બસ એ જ અભ્યર્થના સાથે શ્રી વલ્લભાધીશ કી, શ્રી ગોપીનાથજી પરમ દયાલ કી, श्री गुसाईजी परम दयाल की, सदगुरुदेव की जय जय श्री राधे।